નમસ્કાર મિત્રો, ઓસ્ટિયોપોરોસિસ એક એવો વિષય છે જેની ચર્ચાઓ રેગ્યુલર થયા કરે છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે કેલ્શિયમની કમી. એક ઉંમર પછી ઓસ્ટિયોપોરોસિસ દેખાવામાં આવે છે, પણ એક એવો વિષય છે કે જે અત્યાર સુધી બહુ ડિસ્કશનમાં આવ્યો નથી. આજે હું એ વિષય પર ડિસ્કશન કરવા જઈ રહ્યો છું. સાર્કોપિનિયા. સાર્કોપિનિયા એટલે 30 વર્ષની ઉંમર પછી દરેકમાં, સ્ત્રી હોય કે પુરુષ હોય, હોર્મોનલ ચેન્જીસ આવે એટલે આપણા મસલ્સ જે છે તે 3 થી 8% જેટલા ઘટતા જાય છે, જે ધીરી ગતિએ દર 10-10 વર્ષે વધતા જાય છે. અને 70 વર્ષની ઉંમર પહોંચે એટલે દર્દીઓને કાં તો વડીલોને મસલ્સ લોસ થઈ જાય છે અને એના કારણે એમને પડી જવાની, કાં તો પછી હાડકાં નબળા પડવાની, સાંધાના દુખાવાની અને માનસિક તકલીફ જોવામાં આવે છે. હું ડૉક્ટર નરેશ ચોઈથાની, સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ, 26 વર્ષનો અનુભવ, આજે સાર્કોપિનિયા માટે ડિસ્કસ કરીશ. સાર્કોપિનિયાને કઈ રીતે રોકી શકાય અને એના માટે શું કરી શકાય. આપણે એવું માનવામાં આવે છે કે ચાલવાથી કાં તો પછી દોડવાથી આપણને ફેટ લોસ થાય છે, પણ ચાલવા અને દોડવાથી ખાલી ફેટ લોસ થાય છે, આપણું સ્ટ્રેસ જાય છે. પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કસરત કરવાથી, વજન ઉચકવાથી, એક લિમિટેડ લેવલ પર વજન ઉચકવાથી આપણા મસલ્સ ડેવલપ થાય છે અને એ મસલ્સ ડેવલપ થવાથી આપણા સાંધાને સપોર્ટ મળે છે અને સાંધાને સપોર્ટ મળે છે, આપણી ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે તમે અઠવાડિયામાં 2 થી 3 વાર મસલ ટ્રેનિંગ કરો છો તો એનાથી તમારું ઇન્સ્યુલિન એટલે શુગર લેવલ કંટ્રોલમાં આવે છે, તમારા હેપી હોર્મોન સિક્રિટ થાય છે અને તમારી માનસિક અને કોગ્નિટિવ ફંક્શન્સ ઇમ્પ્રૂવ થાય છે. એટલે મારી એક એવી એડવાઇસ છે કે જે લોકો 30 વર્ષ 40 વર્ષની ઉંમર વટાવે છે અને રેગ્યુલરલી વોક કરે છે કે રેગ્યુલરલી સ્વિમિંગ કરે છે કે સાયકલિંગ કરે છે, એ લોકોને અઠવાડિયામાં 2 વાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાની બહુ જરૂરી છે. એનાથી તમારા મસલ્સ માસ ઇમ્પ્રૂવ થશે અને મસલ માસ ઇમ્પ્રૂવ થશે તો તમારા જોઈન્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે, તમારી ઓવરઓલ વેલબિંગ ઇમ્પ્રૂવ થશે અને તમારો શુગરનો લેવલ પણ બોડીમાં સારો રહેશે. એ માટે મેડિકલ પાર્ટ માટે મારા ફાધર ડૉક્ટર મોહન ચોઈથાની, જેમને 50 વર્ષનો અનુભવ છે, કે વડીલોને 60 વર્ષ કે 50 વર્ષના દર્દીઓને પોતાને શું સપ્લિમેન્ટ લેવા એના માટે એક નાનો પ્રકાશ પાડશે. ફ્રોમ હિયર ડૉક્ટર નરેશ ચોઈથાની, સાઇનિંગ ઓફ. થેન્ક યુ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મોહનભાઈ ચોઈથાણી, MBBS. છેલ્લા 55 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ડેલી એક્સરસાઇઝ કરું છું. દરેક સિનિયર સિટીઝનનું એટલી આપણે નિવેદન કરીશ અને સલાહ આપીશ કે અઠવાડિયામાં 2 વખત આપણે ચાલવાનું રાખો અને એક્સરસાઇઝ કરવાનું રાખો અને આપણે સૂર્યપ્રકાશમાં બેસો તો આપણે એનાથી વિટામિન ડી શરીરનું વધશે, કેલ્શિયમ વધશે એનાથી, અને ચાલવામાં સારું રહેશે એમાં. થેન્ક યુ.